ભાદરવી અમાસના મેળાને લઈને આજે ભાવનગર નિલંગબાગ પેલેસ ખાતે રાજવી પરિવાર દ્વારા પરંપરાગત ધજાપૂજન વિધિ કરાય। રાજવી પરંપરા મુજબ દર વર્ષે નિષ્કલંક મહાદેવના ભવ્ય મેળાના આગલા દિવસે ધજાપૂજન વિધિ કરવામાં આવે છે। રાજવી પરિવારના સભ્યોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરાઈ હતી। ત્યારબાદ આ ધજા કોળિયા ખાતે દરિયામાં આવેલ પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવ મંદિર આવતીકાલે વહેલી સવારે ચડાવશે અને ત્યારબાદ ભક્તોને દરિયામાં મહાદેવના દર્શન માટે જવામાં દેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ભાવનગર। शिव ध्वजा पताका पूजन अर्चन अहम करिष्ये धन्मे मनः शिव संकल्पमस्तु। पाछी पाणी चपटी थोड़ी राखो। श्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पति दधातु भद्राम्। આજે દર વર્ષની જેમ નિષ્કલંક દાદાની ધજાનું પૂજન વિધિ અહીંયા નિલંગબાગ પેલેસ ખાતે થઈ રહી છે। આજે 129મી ધજા આજે અહીંથી પૂજા વિધિ થઈ અને કાલે ચડાવવામાં આવશે। અને મારે નિષ્કલંક દાદાની પાસે એ જ પ્રાર્થના છે કે ભાવનગરના તમામ નગરજનોને, ભાઈઓને, બહેનોને, માતાઓને બધાને ખૂબ સુખી રાખે, બધાની બધી મનોકામના પૂરી થાય અને ભાવનગર શહેરને, ભાવનગર જિલ્લાને, સમગ્ર ગુજરાતને, હિન્દુસ્તાનને રોગ મુક્તિ રાખે અને બધાને સદવિચાર આપે, એ જ પ્રાર્થના સાથે હું વિરમું છું। જય ભોલેનાથ।